ભૂમિ ઉપર અપડેટ મળી રહ્યું છે બેન આપણી પાસે આવી છે એક મોટું અપડેટ અત્યારે મળી રહ્યું છે ચંડોળા ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહીમાં પહેલો નવો વળાંક કંઈક આવ્યો છે જયેશને ફોન લાઈન પર જોડીશું અથવા જયેશને લાઈવમાં લઈએ જયેશનું આ બ્રેકિંગ છે રાતોરાત કેટલાક સ્થાનિકોએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર આ સૌથી મોટું અપડેટ જયેશ અત્યારે આપણને આપી રહ્યા છે અને જયેશનું આ અપડેટ છે જેની અંદર તમે જોઈ શકો છો કે આ એ સિચ્યુએશનમાં કેવી રીતે અત્યારે આ સ્થાનિક લોકોએ ખખડાવ્યા છે હાઈકોર્ટના દ્વાર 18 સ્થાનિકોએ સંભવિત ડિમોલિશન કામગીરી સામે હાઈકોર્ટમાં સવાલ ઉઠાવ્યા છે જે શંકા હતી એ જ થઈ રહ્યું છે અને આ એક મોટું અપડેટ અત્યારે ચંડોળા તળાવથી આપણને મળી રહ્યું છે હાઈકોર્ટમાં જાહેર રજા હોવાથી તત્કાળ સુનાવણીની માંગ પણ કરવામાં આવી છે આ એક મોટું અપડેટ મળી રહ્યું છે અને જેની અંદર તમે જોઈ શકો છો કે આ જે સંભાવના હતી આ જે શક્યતા હતી એ જ શક્યતાઓ અત્યારે આપણને જોવા મળી રહી છે અરજદારોએ 60 વર્ષથી ચંડોળા તળાવ ખાતે રહેતા હોવાની એક અરજીમાં રજૂઆત કરી છે અને એ અરજી પરથી એટલું કહી શકાય કે આ સિચ્યુએશનની અંદર આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે જયેશનું કહેવું એ પણ છે કે આખા ઓપરેશનની અંદર કોઈ પણ જાતની નોટિસ વિના કાર્યવાહી થઈ હોવાની આશંકા આ તમામ લોકો વ્યક્ત કરી રહ્યા છે જયેશ અમારા સહયોગી જયેશ ચૌહાણનું આ સૌથી મોટું અપડેટ અત્યારના આ લેટેસ્ટ સમાચાર કે ચંડોળા તળાવ શાહ આલમ નવાબનગર અને ફૂલગીરીના છાપરાના રહેવાસીઓ દ્વારા આખી એક અરજી કરવામાં આવી છે અને આ અરજી પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે આ बताओ मतलब અત્યારે મળી રહ્યું છે જયેશ આપણી સાથે જોડાઈ ગયા છે જયેશ જે આશંકા હતી એ જ થઈ રહ્યું છે અને હવે આપણને એવું લાગતું હતું કે કોઈક તો હાઈકોર્ટના દ્વાર ખખડાવશે અને આજે એ અપડેટ પણ મળી રહ્યું છે કે 60 વર્ષથી જે ચંડોળા તળાવ ખાતે આ રહેતા હોવાની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કોઈ પણ જાતની નોટિસ વિના જ કાર્યવાહી કરવાનું પણ એક અપડેટ મળી રહ્યું છે બડા આ જે ચંડોળા શાહ આલમ નવાબનગર અને ફૂલગીરીના છાપરાના રહેવાસીઓ દ્વારા આખી એક અરજી કરવામાં આવી છે જયેશ આખી અરજીની અંદર શું છે કયા કયા પ્રકારની વિગતો જયેશ મળી રહી છે જયેશ જીગર જે પ્રકારે છેલ્લા ઘણા દિવસોથી ચંડોળા તળાવમાં જે કાર્યવાહી ચાલી રહી હતી ને તે અંતર્ગત આજે છે તે આ પ્રકારે મેગા ઓપરેશન થવાનું છે તેની આશંકા છે તે આ લોકોને હતી અને ત્યારે જ અત્યારે આ સૌથી મોટા સમાચાર આ ડિમોલેશન પહેલાં અત્યારે આવી રહ્યા છે કે જ્યારે આ ચંડોળા તળાવમાં અત્યારે જેસીબી સાથે મશીનો પહોંચ્યા છે એ પહેલાં 18 જેટલા જે સ્થાનિકો છે તેમણે હાઈકોર્ટમાં અરજી છે તે કરી દીધી છે ગઈ મોડી રાત્રે આ અરજી છે તે કરવામાં આવી છે તે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન છે તે ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે ને એવામાં આજે ગુજરાતમાં પરશુરામ જયંતિ છે તેને જાહેર રજા છે અને એવામાં કોર્ટ પણ છે આજે બંધ છે ત્યારે અર્જન્ટ માંગણી છે તે કરવામાં આવી છે કે તત્કાલ આ અરજી ઉપર સુનાવણી કરવામાં આવે કારણ કે જો તત્કાલ સુનાવણી નહીં કરવામાં આવે તો તેમના જે મકાનો એટલે કે ઝૂંપડપટ્ટીઓ છે તે પાડી દેવામાં આવશે એ પ્રકારની દલીલ છે તે કરવામાં આવી છે અરજીમાં અને 18 જેટલા રહેવાસીઓ છે તેમણે અરજી કરી છે 18 લોકોના જે નામો છે તે પણ આપણે થોડી વારમાં જણાવીશું એ 18 લોકોએ ગત રાત્રે અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરી છે અને ત્યારે એ સૌથી મોટા અપડેટ અત્યારે ન્યૂઝ કેપિટલ ઉપર એ છે કે જ્યારે એક તરફ ચંડોળા લેકમાં ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂ થવાની છે અને એવામાં આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને એવા વચ્ચે અપડેટ એ છે કે ગુજરાત હાઈકોર્ટમાં અરજી છે તે કરવામાં આવી છે અને અરજીમાં એ વાત પણ જીગર અહીં ટાંકવામાં આવી છે કે જે અરજદારો છે તેમની પાસે આધાર કાર્ડથી લઈ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ રાશન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સની સાથે રાશન કાર્ડ પણ તેમની પાસે છે તે સાથે લિવિંગ સર્ટિ પણ છે અને છેલ્લા 60 વર્ષથી તેઓ આ જગ્યા ઉપર રહી રહ્યા છે એ પ્રકારની ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી છે તેમાં આ લોકો દ્વારા દલીલ છે તે કરવામાં આવી છે એટલે મહત્વની વાત છે કે આજે જાહેર રજા ગુજરાત હાઈકોર્ટમાં છે પરંતુ અર્જન્ટ મેન્શનિંગ અને અર્જન્ટ હિયરિંગની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે 11 કલાકે ગુજરાત હાઈકોર્ટમાં મામલા ઉપર સુનાવણી હાથ ધરાઈ શકે છે પરંતુ એક તરફ સવારથી આપણે દર્શાવી રહ્યા છે કે જે પ્રકારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો રાખી અને આ ડિમોલેશન છે તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને એ વચ્ચે જ આ મહત્વના અપડેટ છે તે આવી રહ્યા છે જ્યારે અરજી કરવાની જાણ થઈ ત્યારથી મોડી રાતથી સરકારી વકીલો છે
તેમણે પણ એ પોતાની રીતે પ્રયાસો કર્યા, સાથે જે અધિકારીઓ છે તેમની પાસેથી પણ સંકલન કરી અને તમામ ડેટાઓ છે તે મંગાવવામાં આવ્યા. પરંતુ એક વાત અહીં સ્પષ્ટ છે કે આ જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી અહીં આ લોકો આવીને રહેતા હતા અને પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને ₹5,000 આપી અને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો આ લોકો તૈયાર કરાવતા હતા અને એ બોગસ દસ્તાવેજોને હવે આધાર બનાવીને આ લોકો હાઈકોર્ટમાં છે આપની પાસે આવી રહી છે અત્યારના સૌથી મોટા સમાચાર. એ સમાચાર કે તમે જુઓ કે અત્યારે તમે જુઓ આ સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના. ઘૂસણખોરોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને હવે તે ગુજરાત હાઈકોર્ટના દ્વારે ગયા છે. તેમનું એવું કહેવું છે કે જે કાર્યવાહી થઈ રહી છે એ ગેરકાયદે છે. ઘૂસણખોરોએ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ સાથે એ પણ અપડેટ મળી રહ્યું છે કે હવે એ તમામ જેટલા પણ રહેવાસીઓ છે એ કહી રહ્યા છે કે અમે આ જે કાર્યવાહી થઈ રહી છે એની સામે છીએ. 18 સ્થાનિકોએ આ અપડેટ અત્યારે મળી રહ્યું છે કે એની અંદર આ બતાવવાનો પ્રયત્ન કરીએ કે સાથે એ પણ સમજીએ કે 18 જેટલા સ્થાનિકો છે અને એ સ્થાનિકોએ આ એક અરજી કરી છે. 60 વર્ષથી ચંડોળા તળાવ ખાતે રહેતા હોવાની અરજીમાં રજૂઆત છે અને આ તમામ લોકોએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. સોનલબેન પણ વકીલ છે. સોનલબેન, આ કિસ્સામાં હવે શું થઈ શકે? મોડા જાગ્યા છે કારણ કે ડર હતો. એ ડર એ વાતનો હતો કે જો હવે આ નહીં કરીએ તો તેનું પરિણામ પણ ભોગવવું પડશે. મારે આપની પાસેથી સોનલબેન એ સમજવું છે કે આખા કિસ્સામાં હવે હાઈકોર્ટના દ્વાર આ 18 જેટલા સ્થાનિક રહીશોએ ઉઠાવ્યા છે, ખખડાવ્યા છે. આ કન્ડિશનમાં કોર્ટ શું કરી શકે? આજે જાહેર રજા છે અને એ રજા દરમિયાન શું કોર્ટ આખા કેસને ગંભીરતાથી લેશે કે પછી જે કાર્યવાહી થઈ રહી છે એ કાર્યવાહીના સંદર્ભમાં આ બધું પ્રોસેસ થઈ રહી છે એ બરાબર છે? સોનલબેન, મારું એક જ વસ્તુ કેવી છે ચિરાગ, કે પહેલા તો તમે ગવર્મેન્ટનું જે અમારી જગ્યા છે જેમાં જેની માલિકી ગુજરાત રાજ્ય સરકારની છે એટલે એના ઉપર તમે પાછું ઘર બાંધો છો. પહેલા તો તમારા આધાર કાર્ડ ને એ તમે આ 60 વર્ષથી ઇનલીગલી આવ્યા છો, ઇનલીગલી જગ્યા જેની માલિકી ગુજરાત સરકારની એની ઉપર તમે ઘર બાંધો. તમે પાછા ગુનેગાર અને પાછા એવું કહેવા જાવ છો કે તમે અમારા ઘરને તોડશો નહીં. તો આ બિલકુલ અમાન્ય છે અને રાજ્ય સરકારના જે પણ ગવર્મેન્ટ વકીલો છે ખૂબ જ સજ્જ છે અને આવો સ્ટે એમને મળવાના કોઈ ચાન્સીસ નથી. એમને અગર વિસ્થાપિતોમાં એમના બાળકોનો જન્મ અહીંયા થયો હોય અને અગર એમના આધાર કાર્ડ એમને સાચી રીતે તો પોસિબલ છે નહીં કે એમને કરાવ્યા હશે અને કદાચ એમને જે અહીંયા જન્મ લીધા બાદ ઇમિગ્રેશનના કાયદા મુજબ અગર કોઈનો જન્મ અહીંયા થયો છે તો એ લોકો વિસ્થાપિતો પાસે આવી છે કાર્યવાહી થઈ રહી છે. દીપેન અમારા સહયોગી ઘટના સ્થળ છે. દીપેન, કયા પ્રકારની અત્યારે પ્રોસેસ ચાલી રહી છે? તસવીરો ફૂલ બતાવીએ પીસીઆરની ટીમને.